તમારું બાળક સતત મોબાઈલ જુએ છે તો આ સમાચાર તમારા માટે છે। જો તમારું બાળક જમતી વખતે સતત મોબાઈલ જુએ છે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે। મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રોફેસર યોગેશ જોગસણે 940 બાળકો પર અભ્યાસ કરી સર્વેક્ષણ કર્યું। સર્વેક્ષણ પ્રમાણે 81% બાળકોને જમતી વખતે મોબાઈલ ફોનમાં કાર્ટૂન જોવાની કે પછી અન્ય ગેમ રમવાની આદત છે। ઘણા માતા પિતા બાળકોને જમતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા દે છે। બાળકોને જમતી વખતે મોબાઈલ કાર્ટૂન દેખાડવાની આદત તાત્કાલિક બંધ કરવી જોઈએ। જ્યારે બાળક મોબાઈલ વગર કંઈ ખાતું કે પીતું નથી, જમતી વખતે મોબાઈલ પર કાર્ટૂન જોવાથી બાળકોને ઘણા નુકસાન થઈ શકે છે અને જે તેમના શારીરિક અને માનસિક વિકાસ પર નકારાત્મક અસર પહોંચાડી શકે છે। જમતી વખતે મોબાઈલ જોવાથી બાળક ખોરાકનો સ્વાદ, સુગંધ કે પછી પોતે તે અનુભવી નથી શકતો। બાળકે કેટલી માત્રામાં ખોરાક લીધો તેનો ખ્યાલ પણ નથી રહેતો, જેના કારણે મોબાઈલની લત બાળકોને મેદસ્વી અથવા તો કુપોષિત બનાવી શકે છે। મોબાઈલ બાળકોને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટાડી દે છે અને બાળકને ચીડિયાપણું, ચિંતા અને ઊંઘની સમસ્યાનો પણ સામનો કરવા મજબૂર કરી દે છે। લગભગ 900થી વધારે બાળકોનો જ્યારે પૂછવામાં આવ્યું, બાળકોનો સર્વે કરવામાં આવ્યો, બાળકોને મળવામાં આવ્યું તો લગભગ 81% આજુબાજુ બાળકો જે છે કોઈને કોઈ રીતે એ જમતી વખતે મોબાઈલનો ઉપયોગ કરે છે। એટલે કે એને કાર્ટૂન દેખાડો અથવા તો ટીવીમાં કાર્ટૂન દેખાડો કે કોઈને કોઈ પ્રકારની ગેમ કરી દો તો અને તો જ બાળકો એ જમતા હોય છે। તો આની પાછળના મનોવૈજ્ઞાનિક અને શારીરિક એ કેવા પ્રકારની એને તકલીફો પડી શકે એ વિશે જ્યારે મનોવૈજ્ઞાનિક અભ્યાસના આધારે જોયું તો એ ખ્યાલ આવ્યો કે બાળકને આવી રીતે મોબાઈલ આપી દેવાથી અથવા તો મોબાઈલ જોતું બાળક જો જમે છે તો એક બાળકની અંદર યાંત્રિકીકરણ આવે છે અને યાંત્રિકીકરણને કારણે બાળકના રસરાવ જે ચોક્કસ પ્રકારના લાળગ્રંથિમાંથી જરવા જોઈએ એ જરતા નથી અને પાચન સંબંધિત કેટલાક પ્રકારની સમસ્યાઓ થવાની શક્યતા રહે છે। માતા પિતાની સાથેનું જે ભાવાત્મક જોડાણ હોય કે દાખલા તરીકે મમ્મી અને પપ્પાની સાથે એ જમતી વખતે જો વાતચીત કરતું હોય તો એને ચોક્કસ પ્રકારનો ભાષા અને ચોક્કસ પ્રકારના ભાવ કે લાગણી એ જન્મતી હોય છે, પણ એના બદલે એ યાંત્રિકીકરણને કારણે મોબાઈલની અંદર એક જે કાર્ટૂન આવે છે, ચિત્રો આવે છે, તો એ યાંત્રિકતાને કારણે એની અંદર એક સ્ટીલ ફેસ સિન્ડ્રોમ નામનો એક પ્રકારનો એક જે સિન્ડ્રોમ છે એ વિકસે છે, જે મનોવૈજ્ઞાનિક રીતે બાળકને ભાવાત્મકતાથી દૂર કરે છે। એટલે કે બાળકો એ અંદરથી લાગણી શૂન્ય બને છે। આમાં 940 જેટલા બાળકો પર સર્વે કરવામાં આવ્યો હતો। એમાં 15 વર્ષથી લઈ અને બધા બાળકોનો ઉપયોગ લેવામાં આવ્યા હતા। એમાં ખાસ કરીને જોવામાં આવે ને તો જે એની ભોજનની એક રીત હોય અથવા તો જેની પાચનની સમસ્યાઓ છે એની સૌથી વધારે જોવા મળે છે। જેમ કે એને સતત ફોનમાં ધ્યાન હોવાથી કેટલું જમે છે અથવા તો એને જે પૂરતું જમવાનું જોઈતું હતું એટલું એ જમી નથી શકતો અથવા તો ક્યારેક વધારે જમી લે છે। એનાથી સ્થૂળતા જેવા કે જે વજનમાં વધારો થવો, આવી બધી અને ઘણી બધી અન્ય શારીરિક સમસ્યાઓ પણ પાચનને લીધે થઈ શકે છે। પછી બીજું છે કે એને જે સતત ફોનનું જ વ્યસન થાય તો જ્યારે શરૂઆતમાં માતા પિતા બાળકોને કાંઈ પણ સમજાવવા અથવા તો વાત પૂરી કરવા માટે મોબાઈલ આપે છે, પણ આના લીધે પછી સતત એનામાં આવી મોબાઈલનું વ્યસન થઈ જાય છે અને એના લીધે એના ઘણી બધી સમસ્યાઓ છે।